વડોદરાના પાદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાજા મેલડીના નામે ચાલતી અંધશ્રદ્ધાની આડમાં લાખોની છેતરપિંડીનો ભાંડાફોડ થયો છે। છેલ્લા 10 વર્ષથી લોકોની આસ્થા સાથે રમાતો આ ખેલ હવે બંધ થયો છે। ભારત જન વિજ્ઞાન જાથા અને પાદરા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ભૂવો ઘનશ્યામ ઝાલા મકવાણાનો પર્દાફાશ થયો છે। આ ભૂવો દર રવિવાર, મંગળવાર અને ગુરુવારે બેઠક યોજી દાણા જોઈને તંત્ર મંત્રના નામે લોકોના દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરતો, પણ હકીકત કંઈક અલગ જ હતી। રૂપિયા 11,000થી લઈ રૂપિયા 1.5 લાખ સુધીની રકમ વિધિના નામે ઉઘરાવવામાં આવતી। માત્ર એટલું જ નહીં, માતાજીના નૈવેદ્ય માટે મંગાવવામાં આવતી દારૂની બોટલો પણ વેચી નાખતો। વિજ્ઞાન જાથાની ટીમને જાણ થતાં જ ભૂવો ફરાર થયો, પરંતુ પોલીસના દબાણ વચ્ચે આખરે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું અને પછી થયો સૌથી મોટો ખુલાસો। પૂછપરછ દરમિયાન ભુવાએ સ્વીકારી લીધું કે તે ખોટું ધૂણતો હતો અને લોકોની આસ્થાનો લાભ લઈ રહ્યો હતો। ભુવાએ પોતાની પત્ની અને સાગરીતો સાથે કબૂલાતનામું આપી જાહેરમાં માફી પણ માંગી છે અને આવી તમામ ધતિંગ લીલા કામી બંધ કરવાની ખાતરી પણ આપી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે ભારત જન વિજ્ઞાન જાથાનો આ 1284મો સફળ પર્દાફાશ છે। હાલ લોકોમાં ઘટનાને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે અને પોલીસ તથા જાથાની કામગીરીને પ્રશંસા મળી રહી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો। આ ભૂવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો, દુકાન ખોલીને બેઠા છે। કોઈપણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા। આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી। ભૂવો ફરાર છે, અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે। અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે। તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો। લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે, કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે। કઈ પ્રકારની ફરિયાદ મળી હતી? અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા, તે હકીકત ખરાઈ કરતા, એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લીધી છે।